વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસ સક્રિય છે। શેખપુર વિસ્તારમાં કામરેજ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। 1400 થી વધુ ઘરની પોલીસે તપાસ કરી। ભાડા કરાર વિના ભાડુઆતો રાખનારા 150 મકાન માલિક સામે ગુનો નોંધાયો છે। સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે પોલીસ પાસે જમા કરાવ્યા 15 હથિયાર। તો સુરતમાં ગુનાખોરી અટકાવવા પોલીસ હવે સક્રિય થઈ છે અને શેખપુર વિસ્તારમાં કામરેજ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં 1400 થી વધુ ઘરની તપાસ પોલીસે કરી હતી। ભાડા કરાર વિના ભાડુઆતો રાખનારા 150 જેટલા મકાન માલિકો સામે ગુનો પણ નોંધાયો છે। જોકે સ્થાનિકોએ સ્વૈચ્છિક રીતે પોલીસ પાસે 15 જેટલા હથિયારો પણ જમા કરાવ્યા। સોસાયટીના જે વરિષ્ઠ નાગરિકો છે એમને આજે વિનંતી કરવામાં આવી જાહેરમાં કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રાણઘાત હથિયારો હોય તો આ હથિયારો સ્વેચ્છાએ અહીંયા પોલીસ પાસે જમા કરાવી દો, નહીતર મહેરબાન કલેક્ટરશ્રીનું જ્યારે જાહેરનામું આવશે અને ફોર્મિંગ થશે ત્યારે અમે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશું, જેથી સોસાયટીના જે શાંતપ્રિય લોકો છે એમના જે ઘરમાં હથિયાર હતા એ સ્વેચ્છાએ હથિયારો પણ આજે પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે। આ ઉપરાંત લગભગ ભાડા કરાર વિરુદ્ધમાં જે ગુના દાખલ કર્યા છે, લગભગ 150 જેટલા આજે ગુના દાખલ કર્યા છે કે જે લોકો ભાડા કરાર વગર રહે છે એમને બી રોલ ભરવાની પ્રોસિજર પણ અત્રેથી કરવામાં આવેલી છે।